રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. બાળપણની સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં જ્યારે ભણતા પ્રભુ અને સુદામા સાથે એ બાળપણની વાતોને યાદ કરે છે. તને યાદ છે સુદામા, કે રીતે ગુરુની સેવા આપણે કરતા, રોજ લાકડા વીણવા જતા અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું. સુદામા, તને યાદ છે દિવસે ગુરુમાએ ચણા આપ્યા હતા, વરસાદ પડ્યો ને ઝાડ પર ચડી ગયા અને મેં પૂછ્યું કઈ આપ્યું છે, તું એકલો ખાઈ ગયો. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવી રહ્યો. મળેલું આપને ધર્યા વગર લઈએ ને તો આવું જ થાય. આપની કૃપાથી મળે ને આપને ના આપી શકીએ, આપનાથી બચાવી લઈએ તો પછી આ જ થવું જોઈએ. મને મારી અવસ્થાનો કોઈ અફસોસ નથી. મેં તો સહર્ષ દારિદ્ર્ય સ્વીકાર્યું છે. પ્રભુએ કહ્યું કે મારા માટે શું લાવ્યો છે? પ્રભુએ પૂછ્યું, તારા વિવાહ થઈ ગયા? હા, વિવાહ છે, બાળકો છે. પ્રભુએ કહ્યું, મને આ પ્રશ્ન ન કરતો, મારા પણ થઈ ગયા છે. વાત કરતા કરતા શું આપ્યું છે મને ભાભી? તાંદુરની મુઠ્ઠીઓ ભરવા લાગ્યા. પ્રભુ છૂટવી છૂટવીને આરોગવા લાગ્યા. ત્રીજી મુઠ્ઠીએ તો હાથ પકડ્યો રૂક્ષ્મણી, શું અમને પણ આપી દેશો? કુબેરનો વૈભવ ભરી દીધો. વિચાર કરો, આટલા તો અંદુલ ધર્યા અને મુઠ્ઠીમાં આરોગીને પ્રભુ કુબેરનો વૈભવ આપતા હોય તો જે રોજ દૂધઘર ને સખડી આરોગ આવે, ઠાકોરજી તમને શું નહીં આપે? આટલા પ્રેમથી ભોગ ધરતા હોય ને પ્રભુ આરોગતા હોય. પ્રભુ ક્યારે કોઈનું રાખતા નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને એમ લાગે કે તમે ધર્યું, તમે આરોગ આવ્યો, પ્રભુએ આપણને અવસર આપ્યો, મોકો આપ્યો. એણે આપ્યું છે તો ધરી શકીએ, એનું જ છે. આ તો આપણું સૌભાગ્ય છે કે આપણને મહાપ્રભુજી એવી સમજ આપી છે કે આ ભોગવવા માટે નથી, આ ભોગ ધરવા માટે છે. ઉત્તમ વસ્તુને જોઈને જેને ભગવાન યાદ ના આવે એના માટે તો ઉત્તમતા પણ બંધન કરતા હોય. કુબેરનો વૈભવ ભર્યો પણ સુદામાને દેશ માત્ર પણ ખબર ન પડી કે ભગવાને આપ્યું. કેટલા દિવસો રાખ્યા અને હવે તો થયું કે પ્રભુ હું જાઉં. પોતાના વસ્ત્રોને પોતાના શૃંગાર આપ્યા અને પ્રભુને જ્યારે આગ્રહ કરવા લાગ્યા, સુદામા મનોમન પ્રસન્ન થાય છે, પ્રભુને મેં આપ્યું તો ખરા પણ ભગવાન પાસે કઈ લીધું નહીં. સુદામાને ક્યાં ખબર છે, આપણું આપેલું બધાને દેખાય છે, ભગવાનનું આપેલું તો લેનારને પણ ખબર નથી પડતી કે ભગવાને આપ્યું છે. જેની પાસે આવ્યું ને એને ખબર ન પડે કે આપ્યું કોણે. એને તેમ લાગે મેં મહેનત કરી મને મળ્યું. એને તો પોતાનો પુરુષાર્થ લાગે, પોતાની બુદ્ધિ લાગે, ભગવાનની કૃપા ન દેખાય. અને આમ સુદામાના એ ભાવને જાણી પ્રભુએ કહ્યું, ઠીક છે, તારે જવું હોય તો. પોતાના જૂના વસ્ત્રો પહેરાવી દીધા. પાછી એ લાકડી હાથમાં આવીને સુદામા ચાલવા લાગ્યા. દરવાજા સુધી આવ્યા. પ્રભુએ પોકાર કર્યો, સુદામા. વળીને સુદામા જુએ, શું છે પ્રભુ? આંખોમાં બંનેને જળજળિયા છે, છૂટા પડવાનું દુઃખ છે, ફરી ક્યારે મળીશું એનો કોઈ ભરોસો નથી. સુદામા, આટલા વર્ષે તું આવ્યો, ફરી ક્યારે આવીશ કોને ખબર? હા પ્રભુ, હવે તો કાંઈ નથી. તું મળવા આવ્યો અને ફરી ક્યારે મળે ખબર નથી, તો તારી કોઈ નિશાની તો આપતો જ. સંકોચ થયો સુદામાને કે હું શું આપું, મારી પાસે કાંઈ. પ્રભુ, મારી પાસે તો કાંઈ આપવા જેવું નથી, મારે કાંઈ જોઈતું નથી. તારી આ પાદુકા છે ને એ તું મૂકતો જા. હું એને જોઈ જોઈને તને યાદ કરું. મારી પાદુકા, બસ એને જોઈને હું તને યાદ કરીશ. દરવાજાની પાસે ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા નીકળ્યા દ્વારિકા. અને હવે તો પિત્તો ગયો પટરાણીઓ. હદ કરો છો પ્રભુ આપ. એક ગરીબ બ્રાહ્મણ અને એને તમે કુબેરનું વૈભવ આપ્યું. કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. તમે કહ્યું નહીં. પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી બનાવું. હું તો આપીને પણ એનો મોટો કરું. એને એના સામર્થ્યનું જ્ઞાન થાય.
તો પ્રભુ એની પાદુકા લીધી, ખુલ્લા પગે આમ બહાર જાય સારું લાગે? પ્રભુ કે ભાઈ જાણી કરીને પાદુકા કરે, કારણ એ હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય. કારણ આવો ભક્ત કે જે આવા સંકટમાં પણ મને આપીને જતો હોય, એવા ભક્તની ચરણોનો સ્પર્શ જો મારી દ્વારિકાને થશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો અહીંયા યાત્રા કરવા આવશે કે આવા ભક્તોના ચરણોના સ્પર્શ આ ભૂમિને મળ્યા. આટલા સંકટ વચ્ચે પણ જે મને આપીને જાય, મને આનંદ આપીને જઈ રહ્યો છે. સુદામાના ચરિત્રમાં સુંદર ગાન કર્યું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે સમસ્ત યાદવોને લઈને. અહીંયા નંદ બાબા અને યશોદાજી બધા વ્રજ ભક્તોને લઈને આવ્યા છે કુરુક્ષેત્રમાં. આજે પણ સૂર્યગ્રહણ હોય ત્યારે બધા સ્નાન કરવા ત્યાં ભેગા થાય. સમાચાર મળ્યા વ્રજ ભક્તોને, પ્રભુ પધાર્યા છે. દરેકની અંદર તાલાવેલી છે, અરે કેટલા વર્ષો પછી અમે કૃષ્ણને મળીશું. અને આઠે પટરાણીઓ સાથે પરમાત્મા છાવણી કરીને બિરાજમાન થયા છે. આઠે પટરાણીઓને મનમાં એક જ લાલસા છે, રાધાને જોવાની. કારણ કે પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય છતાં એમના રોમ રોમ માંથી તો રાધા 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 ધ્વનિ ગુંજે છે. પ્રભુ પધાર્યા છે છાવણીમાં, બ્રજ ભક્તોની સખાઓ મળ્યા અને બધા જ મેળાપ થયો છે. અહીંયા રાધાજીને મળવાની ઉત્કંઠા આઠે પટરાણીઓને તાલાવેલી છે. રાધાજીને બોલાવ્યા અને એની પણ ઘણી બધી કથાઓ છે, સુંદર સુંદર પ્રસંગો છે. વ્રજ ભક્તોને મળવા માટે ભગવાન આવ્યા. નંદ યશોદાને મળ્યા એવી કથા છે. વ્રજ ભક્તોને મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે. બધાને મળી રહ્યા છે પ્રભુ. પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધા જ ગોપીઓને મળ્યા પછી ન રહેવાયું ત્યારે પ્રભુએ પૂછ્યું, રાધા ક્યાં છે? સામે આંગળી કરીને બતાવીને કહ્યું કે એ વૃક્ષ નીચે પીઠ દઈને ઊભી એ રાધા છે. કહીને ગઈ છે મારે નથી જોવું કૃષ્ણનું મુખ, કહી દેજો એને કે મારી પાસે ના આવે. ધીમે પગલે ચાલતા પ્રભુ રાધા પાસે પહોંચ્યા. ચરણોના ચાપનો અવાજ આવતા રાધાજીનું મન રોમાંચિત થઈ ગયું. પીઠ દઈને ઉભેલા રાધાજીના ખભા ઉપર ધીમે રહીને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી નડી ચરણોમાં પડી ગયા, ચરણ પકડી લીધા. પ્રભુ કયો અપરાધ હતો મારો, આ રીતે મને મૂકીને જતા રહ્યા? વચન આપીને ગયા હતા કે હું પાછો આવીશ ને આપના આવે. અપરાધ તમારો નહીં, અપરાધ તો મારો હતો. ગામમાં જેમ કોઈને કરજો બહુ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તે ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમનો કરજો એટલો બધો વધી ગયો હતો કે મને થયું કે જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ એક જન્મમાં આપનો કરજો ચૂકવાય અને એટલા માટે હું છોડીને ભાગી ગયો. અનેક અનેક પ્રસંગો ભગવતીઓ ગાયા. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિ આવી. વેદો સ્તુતિઓ કરે છે પરમાત્માની. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું. મહાદેવજી પાસે ગયા, અપમાન કર્યું. ક્રોધાયમાન થઈ ગયા. બ્રહ્માજી, મહાદેવજી, ભગવાન વિષ્ણુ સૂતા છે. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. ભૃગુજી આજે પણ તમે લાલનના અને સ્વરૂપ ઘણા જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન અહીંયા, એ ભૃગુ લાંછન કહેવાય. ભૃગુજીએ ચરણ માર્યું અને પ્રભુ સ્મિત કરતા ચરણ પકડી લીધા અને કહ્યું, મારી છાતી તો કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક ચોટ તો નથી લાગી ને તમને? અને ત્યારે ભૃગુજીને ભૂલ સમજાય. ત્રણ પ્રકારના અપરાધ કર્યા, વાચિક, કાયિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું.